શું તમે પણ શેર બજારમાં આવતા આઈપીઓમાં રોકાણ કરો છો? તો આ સમાચાર તમારા કામના છે. પૈસા તૈયાર રાખજો, આ આઈપીઓ ઓપન થવાના છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. શેર માર્કેટમાં અને આઈપીઓમાં રોકાણ કરતા રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી સપ્તાહે 4 આઈપીઓ ખુલવાના છે. જો તમે પણ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આવનારા સપ્તાહમાં ઘણી કંપનીઓના આઈપીઓ રોકાણ માટે ખુલશે. હવે તમને પ્રશ્ન થશે કે આઈપીઓમાં શું હોય, તો આવો જાણીએ તેની પ્રાઇસ બેન્ડ, જીએમપી સહિત અન્ય વિગતો. કોઈ એક કંપનીને નાણાંની જરૂરિયાત હોય છે ત્યારે તે શેર બહાર પાડે છે અને તે શેરનો ભાવ નક્કી કરે છે. ત્યારબાદ રોકાણકારો જેટલા શેર ખરીદે તેટલા ટકા તેમાં તે ભાગીદાર થાય છે. જેટલી કંપનીના શેર બહાર પડે છે તે બધી કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થતી જાય છે. હવે એક પછી એક આઈપીઓ જોઈએ. ગાલા પ્રિઝન્સ એન્જિનિયરિંગનો આઈપીઓ આવી રહ્યો છે. આ કંપનીનો આઈપીઓ સોમવાર એટલે કે 2 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને બુધવાર અને 4 સપ્ટેમ્બરે બંધ થશે. ઇન્વેસ્ટર મહત્તમ 28 ઇક્વિટી શેર માટે બોલી લગાવી શકે છે અને ત્યારબાદ 28 ઇક્વિટી શેરના મલ્ટિપલમાં બોલી લગાવી શકાય છે. તેની પ્રાઇસ બેન્ડ 529 રૂપિયા છે અને ગ્રે માર્કેટમાં કંપનીના શેર હજુ પણ ઉપલબ્ધ છે અને ગ્રે માર્કેટમાં કંપનીના શેર ઉપલબ્ધ નથી. હવે જોઈએ જયમ ગ્લોબલ ફૂડ્સ આઈપીઓ. આ કંપનીનો આઈપીઓ રોકાણ માટે 2 સપ્ટેમ્બરે ઓપન થશે અને ઇન્વેસ્ટર માટે આઈસીયુમાં 4 સપ્ટેમ્બરે ઇશ્યુ થવાના છે અને ત્યારે તમે પૈસા લગાવી શકો છો. તે માટે પ્રાઇસ બેન્ડ 61 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે અને કંપનીના શેર NSE અને SME પર લિસ્ટ થવા માટે પ્રસ્તાવિત છે. માય કોન્ફરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ આઈપીઓ. માય ઇવેન્ટ મેનેજમેન્ટનો આઈપીઓમાં ઇન્વેસ્ટરો 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી દાવ લગાવી શકશે અને તે માટે પ્રાઇસ બેન્ડ 85 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 50 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે, એટલે કે લિસ્ટિંગ પર 58% સુધીનો નફો કરાવી શકે છે. મહત્વની બાબત છે કે કંપનીના શેર NSE પર લિસ્ટ થશે. એક્સેલન્ટ વાયર એન્ડ પેકેજિંગ લિમિટેડ આઈપીઓ. એક્સેલન્ટ વાયર એન્ડ પેકેજિંગ લિમિટેડનો આઈપીઓ 11 સપ્ટેમ્બરથી રોકાણ માટે ખુલશે અને રોકાણકારો 13 સપ્ટેમ્બર સુધી આમાં ઇશ્યુમાં નાણાંનું રોકાણ કરી શકશે. જો તેની પ્રાઇસ બેન્ડની વાત કરું તો 90 રૂપિયા છે અને કંપનીના શેર NSE અને SME પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર. ખાસ એક નોંધ છે કે શેર બજારમાં જો જાણકારી વગર તમે રોકાણ ન કરતા, કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.